પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેલવે કોલોની ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સમગ્ર શ્રાવણ મહિનાની અંદર ભક્તિમય વાતાવરણની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા। આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। યજ્ઞ સાથે ભજન અને ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો। આ પ્રસંગે નંદી મહારાજની પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો। સમગ્ર રેલવે કોલોની અને આજુબાજુમાં રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આ પ્રસંગે ગોકુળભાઈ ભરવાડ અને મેવાભાઈ ભરવાડ અને મહાદેવ મંદિરના પૂજારી અને રેલવે સ્ટેશન અને દેવી પૂજક વાસના લોકો અને આજુબાજુમાં રહેતા લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। માસની અમાસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને આજ અમારે આ કાર્યક્રમમાં નંદી ભગવાનની પ્રતિષ્ઠા બધા ગામના મળીને રેલવે નાગપુરના ગામના બધા પરિવાર, રિટાયર્ડ કોલોનીનો બધો અમારે પરિવાર, કોલોનીનો બધો પરિવાર, દેવી પૂજક બધો ભગતવાહનો બધો પરિવાર સાથે મળી અને આની આ શિવજી ભગવાનની જે અમારાથી બન્યું એ ભેગા મળી અને આખું ગામ સાથે રહી અને આ ભોજન પ્રસાદ લીધો અને ભગવાનની આ નંદી ભગવાનની પ્રતિષ્ઠામાં ઉમંગભેર બધાએ ગામના હિસ્સો લીધો। માટે બધાએ અમે ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ભરવાડ ગોકુળભાઈ જણાભાઈ ભરવાડ, ડેરી મંત્રી। ભગવાન કી જય। આજે અતિ ઉત્તમ અતિ સુંદર કાર્યક્રમ કરવા બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। જય રામેશ્વર ભગવાન, જય શ્રી રામ। આજે ગામ રાધનપુરની અંદર રેલવે કોલોની આજુબાજુ ગામના વિસ્તારના અને ભગતવાસના તમામ ભાવિ ભક્તો દ્વારા અહીંયા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મહાદેવજીનો યજ્ઞ શ્રાવણ અમાસના દિવસે અને એમાં પણ નંદી મહારાજની જે પણ કંઈ ખંડિત મૂર્તિ હતી એને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી અને દરેક ધર્મપ્રેમી વ્યક્તિઓએ ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન કર્યું અને તમામ ભાવિ ભક્તોએ અહીં પ્રસાદનું ભોજન લઈ અને બધા છૂટા પડ્યા। જય હો, બોલીએ રામેશ્વર મહાદેવ। શું નામ તમારું? પંડ્યા હિતેશ કુમાર, ધનસુગ્રામ, અગીજાણા। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।